Communication is the bridge between the concept born in your mind and the things delivered in your life. નમસ્કાર, હું છું ધ્રુવ પરીખ. તમે જોઈ રહ્યા છો તમારી પોતાની YouTube ચેનલ ધ માઇન્ડફુલનેસ. વોટ ઇઝ કોમ્યુનિકેશન? કોમ્યુનિકેશન એટલે તમે જે પણ કંઈ કહેવા માંગો છો તે સામેની વ્યક્તિ અથવા સમૂહ સુધી તમે સારી રીતે સમજાવી શકો તેને આપણે પ્રોપર કોમ્યુનિકેશન કહીશું. કોમ્યુનિકેશન હંમેશા વન વે નથી હોતું. કોમ્યુનિકેશન હંમેશા ટુ વે હોય છે. જ્યારે કોમ્યુનિકેશન વન વે બની જાય છે ત્યારે તે કોમ્યુનિકેશન નથી રહેતું અને આર્ગ્યુમેન્ટ થઈ જતી હોય છે. સારી કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવા માટે આપણે સૌથી પહેલાં સારા શ્રોતા બનવું જરૂરી છે. We have to be a good listener first. God has given 2 ears and 1 mouth, so we can hear twice as much as we speak. ભગવાને આપણને બધાને 2 કાન આપ્યા છે અને 1 મોઢું આપ્યું છે. એટલે આપણે જેટલું બોલીએ છીએ એના કરતાં આપણે ડબલ સાંભળતા શીખવું જોઈએ પહેલાં. તો જ આપણે સારામાં સારી કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરી શકીએ છીએ. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે જે પ્રોપર શ્રોતા હોતા જ નથી, ક્યારેય કોઈને સાંભળતા શીખ્યા જ નથી હોતા. જ્યારે પણ તે કોઈ વ્યક્તિ અથવા કોઈ સમૂહ સાથે વાત કરતા હોય છે અથવા તો કોમ્યુનિકેટ કરતા હોય છે ત્યારે તે વ્યક્તિ અથવા સમૂહને સાંભળ્યા વગર જ તરત જ રિએક્ટ કરી દેતા હોય છે, જે પ્રોપર કોમ્યુનિકેશન નથી. તમારે પહેલાં તે વ્યક્તિ શું કહેવા માંગે છે તે તમારે સમજવું જોઈએ, પ્રોપરલી સાંભળવું જોઈએ અને પછી તમને યોગ્ય લાગે તો તમારે રિએક્ટની જગ્યાએ એ વસ્તુમાં ડિસ્કસ કરવું જોઈએ. ક્યારે પણ તરત રિએક્ટ કરવું અથવા તો આર્ગ્યુમેન્ટ કરવી કોઈ પણ સમસ્યાનો હલ નથી. તમે કોઈ પણ સમસ્યાને તમે ડિસ્કશનથી એનો હલ લાવી શકતા હો છો. એવું જરૂરી નથી કે દરેક કોમ્યુનિકેશન જે થતું હોય છે બીજી વ્યક્તિ જોડે તેમાં તમે એગ્રી જ હો. ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં તમે ડિસએગ્રી હશો, પણ તમારે એ વખતે તમારે પ્રોપર કોમ્યુનિકેશન સ્કિલ તમને આવડતી હોવી જોઈએ કે જ્યારે તમે તે વસ્તુનો વિરોધ કરો છો ત્યારે એ તમે વસ્તુનો વિરોધ એ રીતે કરો કે સામેની વ્યક્તિને એવું ના લાગે કે એ વ્યક્તિ મારું ઇન્સલ્ટ કરી રહ્યો છે અથવા તો રૂડલી જવાબ આપી રહ્યો છે. તો અહીંયા તમારી કોમ્યુનિકેશન સ્કિલ બહુ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. હવે આપણે કોમ્યુનિકેશન સ્કિલની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોમ્યુનિકેશન સ્કિલના કેટલાક અગત્યના પ્રકાર છે. એમાંથી આપણે અમુક ઇમ્પોર્ટન્ટ જે પ્રકાર છે એની આપણે અહીંયા શોર્ટમાં વાત કરીશું. આપણે પહેલાં સાંભળ્યું કે હિયરિંગ એટલે સારા શ્રોતા બનવું ખૂબ જ જરૂરી હોય છે. એ જ રીતે સ્પીકિંગ સ્કિલ તમારી બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે તમારી કોમ્યુનિકેશન સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે. તમે શું બોલો છો, ક્યાં બોલો છો, કેટલું બોલો છો, કોની સાથે વાત કરો છો, એ બધું જ આમાં બહુ જ અગત્યનું થઈ જતું હોય છે. જો તમારી સ્પીકિંગ સ્કિલ તમારી ઇફેક્ટિવ નહીં હોય અથવા તો સારી નહીં હોય તો તમે સામેની વ્યક્તિને જે તમે કહેવા માંગો છો તે તમે પ્રોપરલી સમજાવી નહીં શકો. ધારો કે તમે કંઈ પણ વિચારો છો, એ જ વિચાર તમે રો ફોર્મમાં, કાચા ફોર્મમાં એ વ્યક્તિને તમે કહી દેશો તો કદાચ એને નહીં ગમે, પણ તમે એ જ વસ્તુ સારી કોમ્યુનિકેશન સ્કિલ વાપરીને એની સામે પ્રેઝન્ટ કરશો તો કદાચ એની ઇફેક્ટ અલગ આવશે. આપણે તેનું એક ઉદાહરણ જોઈએ કે જ્યારે તમે કોઈ હોટલમાં જાઓ છો ત્યારે માની લો કે 2 વેટર છે. એક વેટર છે જેની કોમ્યુનિકેશન સ્કિલ પ્રોપર નથી અને આવીને તમને પૂછે છે શું લેશો, રેગ્યુલર પાણી કે મિનરલ વોટર. આ જ વસ્તુ તમને બીજો વેટર જે કોમ્યુનિકેશન સ્કિલ જેની સારી છે એ આવીને તમને પૂછશે સર વોટ વુડ યુ લાઈક ટુ હેવ, મિનરલ વોટર ઓર રેગ્યુલર વોટર. તો તમને શું સારું લાગશે? તમને બીજા નંબરનો વેટર જે પૂછે છે તે જ સારું લાગશે ને. તેનાથી શું થશે, તેની હોટલની, તેની રેસ્ટોરન્ટની ઇમ્પ્રેશન પણ આખી અલગ ઉભરીને આવશે. જ્યારે પેલું તમને એવું લાગશે કે કોઈ ફાલતુ જગ્યાએ આવીને બેસી ગયો છો. તો આ તમારી જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ તમારી ઇમેજ ક્રિએટ કરે છે. તમારી પોતાની તો ઇમેજ ક્રિએટ કરે છે, પણ તમે જ્યાં કામ કરો છો અથવા તમારો બિઝનેસ લઈને તમે બેઠા છો એની પણ એક ઇમેજ ક્રિએટ થતી હોય છે. એટલે હંમેશા કોમ્યુનિકેશન સ્કિલ એ વેલ્યુ એડેડ તરીકે પણ કામ કરે છે, તમારી વેલ્યુમાં એડિશન કરે છે હંમેશા. હવે ઘણાને એવો ઈગો હોય છે કે આપણે સામેની વ્યક્તિને બધું સાચું જ કહી દેવાનું, ભલે તેને ખોટું લાગે. પણ ના, એવું નથી હોતું. તમે સાચું બોલો, પણ એ કહેવાની પણ એક રીત હોય, એની કોમ્યુનિકેશન સ્કિલ હોય. તમે જે વિચારો છો એ જ વખતે એ વસ્તુ તમે કહી દેશો તો સામેની વ્યક્તિને કદાચ ખોટું પણ લાગી જશે અને તમારા રિલેશન પણ એ સાથે બગડી જશે. હવે માનો કે તમારો કોઈ કસ્ટમર છે ને તમે એને તમારા મનમાં આવ્યું એ જ રીતે તમે એકદમ કાચા ફોર્મમાં એને તમે કહી દીધું તો કદાચ કાયમ માટે તમારો કસ્ટમર તૂટી પણ જશે, તમારો બિઝનેસ લોસ પણ થશે. એના કરતાં બેટર છે તમારે જે કોમ્યુનિકેટ કરવું છે, તમારે જે વ્યક્તિને સામે તમારે કંઈક કહેવું છે, બરોબર, પણ તમને લાગે છે કે નેગેટિવ ફીડબેક છે તો તમારે એ કહેવાની એક કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવાની જરૂર હોય છે. તમારે એકદમ સોફ્ટલી કહેવું જોઈએ. તમારે એ રીતે કહેવું જોઈએ કે તેને એમ પણ ના લાગે કે આ મને ક્રિટિસાઇઝ કરે છે અથવા તો મને કંઈક નેગેટિવ કહી રહ્યો છે. તો તેનાથી શું થશે કે તમારે જે મેસેજ કન્વે કરવો છે એ પણ સામેની વ્યક્તિને પહોંચી જશે,
એ વ્યક્તિને ખબર પણ પડશે કે આ વ્યક્તિ આ વસ્તુ મને કન્વે કરવા માંગે છે, અને છતાં તેને ખોટું પણ નહીં લાગે, કારણ કે તમે જે વસ્તુ કહી હશે પ્રોપર સોફ્ટલી અને કોમ્યુનિકેશન સ્કિલ વાપરીને તમે કહી હશે, જેની ઇફેક્ટ એટલી બધી નેગેટિવ નહીં આવે, અને તમારે જે મેસેજ કન્વે કરવો છે એ સામેની વ્યક્તિ સુધી મેસેજ કન્વે પણ થઈ જશે. જ્યારે આપણે કોમ્યુનિકેશન સ્કિલમાં સ્પીકિંગ સ્કિલની વાત કરીએ છીએ ત્યારે તમારે ખાસ એ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે તમારી સ્પીકિંગ સ્કિલ છે એમાં જ્યારે તમે બોલતા હોવ છો, કોઈ પણ વસ્તુ તમે સામેની વ્યક્તિને કહેતા હો છો, ત્યારે તમે ધ્યાન એ વસ્તુનું રાખો કે તમારી વાત એકદમ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ, સહેજ પણ લાંબી અથવા ગોળ ના લાગવી જોઈએ, ટુ ધ પોઈન્ટ વાત કરો અને ટ્રાન્સપરન્ટ વાત કરો. તમે શું કહેવા માંગો છો તે ચોખ્ખું કહો અને સારી લેંગ્વેજમાં કહો. તમે એવું ના લાગવું જોઈએ સામેની વ્યક્તિને કે આ વ્યક્તિ કહેવા કંઈક માગે છે અને અત્યારે બોલી કંઈક રહ્યો છે, એને એવું લાગે કે લાંબુ ખેંચી રહ્યો છે. કોઈને 2 મિનિટની વાત કરવી હોય પણ તે વ્યક્તિ એ વાત એટલી લાંબી ખેંચે કે એ જ વસ્તુ 5 મિનિટ સુધી લાંબી કરી નાખતો હોય છે, જેનાથી શું થશે, તમે જે કહેવા માંગો છો એની ઇફેક્ટ ઘટી જશે, બરાબર, એની કોઈ વેલ્યુ નહીં રહે, અને સામેનો વ્યક્તિ વાત સાંભળતા બોર થઈ જશે, તમને એનું રિઝલ્ટ જોઈતું નહીં મળે. તો બેટર છે કે જ્યારે તમે સ્પીકિંગ સ્કિલમાં આ વસ્તુને ખાસ ઇમ્પોર્ટન્સ આપો કે તમે જે પણ કહી રહ્યા છો એકદમ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, શોર્ટ હોવું જોઈએ, સ્વીટ હોવું જોઈએ અને ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ, જેનાથી તમે જે કહેવા માંગો છો એ ઇફેક્ટિવલી સામેના વ્યક્તિ સુધી પહોંચાડી શકશો. પ્રોપર અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એક વસ્તુ મારે એ એડ કરવાની કે તમે જે કોમ્યુનિકેશન કરો છો કોઈ પણ વ્યક્તિ સાથે તેમાં એકદમ પંક્ચ્યુઅલ રહો. હવે કોમ્યુનિકેશનમાં પંક્ચ્યુઅલ રહેવું એટલે શું? ધારો કે તમે કોઈ જોબ કરો છો અથવા તો તમે તમારા મિત્ર વર્તુળમાં કોઈ કોમ્યુનિકેટ કરો છો, એમાં તમે પંક્ચ્યુઅલિટી એટલે શું? તો પંક્ચ્યુઅલિટી એટલે તમે માની લો કે તમારે કોઈ જોબનો ટાઈમ 10 વાગ્યાનો છે અને તમને કદાચ લેટ થાય એવું છે, તો તરત તમે તમારા જે બોસ છે અથવા તો તમે જેને રિપોર્ટિંગ કરો છો એને તરત તમે કોલ કરીને એટલું કહી દો કે ભાઈ મને 10 મિનિટ લેટ થશે, અથવા તો મારે આ કારણસર મારે અડધો દિવસની હું લીવ પર છું, અથવા તો કોઈ પણ કારણસર મારે વહેલું મોડું થશે આવતા, તો તેને પ્રોપર અને પંક્ચ્યુઅલ કોમ્યુનિકેશન કહેવાશે. જેનાથી થશે શું? જેનાથી તમારી એ ઓર્ગેનાઇઝેશનમાં તમારી રેપ્યુટેશન ઇમ્પ્રેશન વધશે. તમને લોકો ગણશે કે ના ભાઈ આ વ્યક્તિ કોમ્યુનિકેશનમાં એકદમ પ્રોપર છે. તમે જે પણ વસ્તુ તમે કોમ્યુનિકેટ કરવી છે એમાં પંક્ચ્યુઅલ રહો. મિત્ર વર્તુળમાં પણ તમે પંક્ચ્યુઅલ રહો. હું આવવાનું છું તો આવવાનું છું, નથી આવવાનું તો નથી આવવાનું મળવા. એમાં એવું ક્યારે ના રાખો આવું તો આવું, ટાઈમ મળે તો આવું. દેટ ઇઝ કોલ્ડ પુઅર કોમ્યુનિકેશન. તમે એક વસ્તુને પ્રોપરલી પરફેક્ટલી કોમ્યુનિકેટ કરી દો કે હા ભાઈ આપણે મળવું છે તો આટલા વાગે આ જગ્યાએ મળીશું અને કન્ફર્મ મળીશું. દેટ ઇઝ કોલ્ડ અ પ્રોપર એન્ડ પંક્ચ્યુઅલ કોમ્યુનિકેશન. આપણે જ્યારે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલની વાત કરતા હોઈએ ત્યારે રાઇટિંગ સ્કિલ પણ એટલી જ મહત્વની થઈ જતી હોય છે. કારણ કે તમે શું લખો છો એ બહુ જ અગત્યનું હોય છે. તમે તમારી રીતે કોઈ વસ્તુ લખી નાખી, કોઈક વાક્ય તમે લખી નાખ્યું, પણ સામેની વ્યક્તિ એ વાક્યને કઈ રીતે વાંચે છે, એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરે છે એ બહુ જ અગત્યનું હોય છે. માની લો કે ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે લખ્યું છે કે રમેશ ચોરને પકડો, બરોબર. હવે એ જ વસ્તુ તમે રમેશ પછી સ્પેસ આપીને ચોરને પકડો એ રીતે લખવું જોઈએ પ્રોપરલી. પણ જો તમે એ રીતે નહીં લખો અને રમેશ ચોર અને પછી સ્પેસ આપીને ને પકડો લખશો તો શું થશે? રમેશ પોતે ચોર થઈ જશે. રમેશ ચોર ને પકડો. તો તમે જે લખો છો એ ખૂબ જ અગત્યનું છે, તમે કઈ રીતે લખો છો. એટલે તમે જે પણ પંક્ચ્યુએશન વાપરો છો વાક્યમાં, તમારા કોમા છે કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે કે કંઈ પણ છે, એને પ્રોપર રીતે યુઝ કરો, જેનાથી તમે જે કહેવા માંગો છો એ જ મિનિંગમાં સામેના વ્યક્તિ પણ સમજી શકે. તો રાઇટિંગ સ્કિલ પણ એટલી જ અગત્યની છે જેટલી હિયરિંગ સ્કિલ અને સ્પીકિંગ સ્કિલ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલના પાર્ટ છે. એ જ રીતે રાઇટિંગ સ્કિલ પણ એક બહુ જ મહત્વનો પાર્ટ છે. હવે રીડિંગ અને વિઝ્યુલાઇઝેશન પણ એક કોમ્યુનિકેશન સ્કિલનો અગત્યનો પાર્ટ છે. રીડિંગ એ રીતે કે માનો લો કે તમે કોઈ બુક વાંચો છો તો એ બુકનો રાઇટર છે એના રાઇટિંગ મારફતે તમને કંઈક મેસેજ કન્વે કરવા જઈ રહ્યો હોય છે અને તમે એ વસ્તુ રીડિંગ મારફતે એબ્ઝોર્બ કરતા હો છો. તો તમે રીડિંગ જ્યારે કરતા હો છો ત્યારે તમે કઈ રીતે રીડ કરો છો. હવે જ્યારે લખવાવાળાએ તો પોતાની એક સ્કિલ વાપરીને એને જે લખવું હતું એ લખી નાખ્યું, બરોબર છે, પણ તમે એ જ રીતે તમે એ વસ્તુને એડોપ્ટ કરો છો ત્યાં તમારી રીડિંગ સ્કિલનો બહુ જ મોટો અગત્યનો ફાળો હોય છે. હવે એ વ્યક્તિ તમે રાઇટિંગ મારફતે કંઈક કહેવા જઈ રહ્યો છે પણ તમે એ વસ્તુ એ જ લેવલમાં અથવા તો એ જ ફ્રિક્વન્સીમાં તમે એક્સેપ્ટ નથી કરતા તો એના જે ઇફેક્ટિવ એને જે રાઇટિંગ કર્યું છે એનો કોઈ મહત્વ રહેતું નથી. એનો મતલબ કે રીડિંગ એ અગત્યની સ્કિલ છે. કંઈ પણ વસ્તુ લખેલી છે એ રીડ કરવાની પણ એક સ્કિલ છે જેને આપણે કોમ્યુનિકેશન સ્કિલમાં ગણી શકીશું. કારણ કે સામેની વ્યક્તિ લખે છે કંઈક પણ તમે વાંચો છો કંઈક તો એ વસ્તુ એ જે કહેવા માંગે છે એનો એ જ અર્થ તમારા સુધી પહોંચતો નથી. તો જેટલું હિયરિંગ સ્કિલ, રાઇટિંગ સ્કિલ
અને આપણે જોયું કે સ્પીકિંગ સ્કિલ પણ અગત્યની છે, તે જ રીતે તમારે રીડિંગ સ્કિલ પણ એટલી જ અગત્યની છે. કમ્યુનિકેશનનો બહુ મહત્વનો પાર્ટ છે એ છે એપિયરન્સ અને બોડી લેંગ્વેજ. હવે તમને એમ થશે કે એપિયરન્સ અને બોડી લેંગ્વેજને કમ્યુનિકેશન સાથે શું લેવા દેવા? તો લેવા દેવા છે. તમારું એપિયરન્સ એ ઘણું બધું કહી જતું હોય છે. જ્યારે પણ તમે તમારા એપિયરન્સ પર ધ્યાન ના આપો, અથવા તો તમે બે વ્યક્તિની કલ્પના કરો કે જેનું એપિયરન્સ, જેના કપડાં જે વ્યવસ્થિત રીતે એકદમ જ તૈયાર થયેલો છે અથવા તો પ્રોપર છે, બરોબર, અને બીજો વ્યક્તિ કે જેના કપડાં બરાબર નથી, જેનું ડ્રેસિંગ બરાબર નથી, એ બંને વ્યક્તિમાં સેમ વસ્તુ બંને વ્યક્તિ કંઈ કન્વે કરવા જશે આપણને, તો આપણે કોનું વધારે સાંભળીશું? જે વ્યક્તિ પ્રોપરલી ડ્રેસઅપ થયેલો છે તેનું આપણે વધારે સાંભળીશું. દેટ મીન્સ કે તમારું એપિયરન્સ એ તમારા કોમ્યુનિકેશનનો બહુ મોટો ભાગ ભજવતું હોય છે. જેમાં તમારું કોમ્યુનિકેશન જ્યારે તમે કરતા હો છો ત્યારે તમારું ડ્રેસઅપ અથવા તમારું ગેટઅપ, તમારું એપિયરન્સ જોઈને સામેની વ્યક્તિ અડધી તો કન્વિન્સ થઈ જતી હોય છે. તો એપિયરન્સ એ બહુ મોટો ભાગ ભજવે છે. એ જ રીતે તમારી બોડી લેંગ્વેજ પણ ઘણું બધું કમ્યુનિકેટ કરી જતી હોય છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ બોલતા હો છો ત્યારે તમારી બોડી લેંગ્વેજ કેવી છે એના પર બહુ આધાર રાખતો હોય છે. જો તમારી બોડી લેંગ્વેજ પોઝિટિવ હશે તો તમે જે કહી રહ્યા છો એની ઇફેક્ટ તમારા સાંભળવાવાળા પર પોઝિટિવ જશે. અને જો તમારી બોડી લેંગ્વેજ તમે જે બોલી રહ્યા છો એની સાથે મેચ નહીં થતી હોય તો સામેની વ્યક્તિ તમારા બોલવાને બહુ ઇમ્પોર્ટન્સ આપશે નહીં. તો એપિયરન્સ એઝ વેલ એઝ બોડી લેંગ્વેજ કોમ્યુનિકેશનનો એક બહુ મહત્વનો પાર્ટ છે. મેં તમારી સાથે જે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલની વાત કરી એનો સારાંશ જો હું તમને સમજાવવા જાઉં તો એની માટે હું તમને એક નાનકડી વાર્તા કહીશ કે એક જંગલ હતું, એમાં એક સાધુ તપ કરતા હતા. હવે એ સાધુને આંખો નહોતી, અંધ હતા. તો એક દિવસ તપ કરતા કરતા ત્યાં એ રાજ્યનો એક અંગરક્ષક આવી ચડે છે અને સાધુને પૂછે છે કે અહીંયા આ જંગલમાં ધોધ ક્યાં છે? તો સાધુ એને જમણી બાજુની દિશા બતાવીને જમણી બાજુમાં મોકલી દે છે. તેના પછી 2-3 કલાક પછી એનો એ રાજ્યનો મંત્રી આવી ચડે છે અને સાધુને સેમ ક્વેશ્ચન પૂછે છે અને સાધુ એને પણ જમણી બાજુ દિશામાં મોકલી દે છે. થોડી વાર પછી એ રાજ્યનો રાજા ત્યાં આવી ચડે છે અને સાધુને પૂછે છે સેમ ક્વેશ્ચન. તો સાધુ જવાબ આપે છે કે હે રાજન, આ રાજ્યમાં જંગલમાં ધોધ જમણી બાજુ દિશામાં છે, તમે જમણી બાજુ જાઓ, તમને ધોધ મળી જશે. હવે રાજા જ્યારે ત્યાં ધોધ પાસે પહોંચે છે ત્યાં તેમનો અંગરક્ષક પણ ઊભો હોય છે, મંત્રી પણ ઊભો હોય છે અને રાજા ખુદ પણ હોય છે. તો રાજાને નવાઈ લાગે છે કે આ સાધુ તો અંધ હતા, તેમને ખબર કેવી રીતે પડી કે હું રાજા છું? તો એમને આ વસ્તુ મનમાં સતાયા કરતી હતી. તો એમણે તરત જ પાછા એ સાધુ મહારાજ પાસે ગયા અને એમણે પૂછ્યું કે મહારાજ, મારા મનમાં એક શંકા છે કે અમે 3 જણા અલગ અલગ ટાઈમે તમારી પાસે આવ્યા અને તમને એક જ ક્વેશ્ચન પૂછ્યો અને તમે અમને 3ને જમણી બાજુ દિશામાં મોકલી દીધા, પણ તમે મને રાજા કહીને સંબોધ્યું. તો તમને ખબર કેવી રીતે પડી કે હું રાજા છું અને આ લોકો મંત્રીને એ અંગરક્ષક છે, એ તમને ખબર કેવી રીતે પડી? તો સાધુએ બહુ સરસ જવાબ આપ્યો કે રાજા, તમે જ્યારે 3 જણા મારી પાસે વારાફરતી આવ્યા, સૌથી પહેલા અંગરક્ષક આવ્યો ત્યારે તેણે શું કીધું મને કે એ આંધળા, આ જંગલમાં ધોધ કઈ બાજુ છે. પછી મંત્રી આવ્યા, એણે એવું કીધું કે સાધુ, આ જંગલમાં ધોધ કઈ બાજુ છે. જ્યારે તમે આવ્યા ત્યારે તમે ખૂબ જ વિનમ્રતાથી મને કહ્યું કે હે સાધુ મહારાજ, મને એટલું તમે જણાવશો કે આ જંગલમાં ધોધ કઈ દિશામાં આવેલો છે. તો આ જે 3 જણા તમે આવ્યા, તમારી જે બોલવાની જે રીતભાત હતી એના પરથી મેં તમારી પોસ્ટ નક્કી કરી લીધી કે સૌથી પહેલા જે ઉદ્ધત હતો એ અંગરક્ષક હતો, જે વચ્ચે હતો એ મંત્રી હતો અને જે ખૂબ જ વિનમ્ર હતો એ રાજા હતો. તો આ વાર્તા પરથી આપણને ખ્યાલ આવે છે કે તમારી બોલી છે એ તમારી એક વેલ્યુ નક્કી કરે છે. તમારી વાણી તમારું પાણી નક્કી કરે છે. તો તમે જે પણ બોલો, તમે જે પણ વ્યક્તિ સાથે કમ્યુનિકેટ કરો એ ખૂબ જ જોખીને અને પ્રોપર રીતે કરવું જોઈએ કે એ વ્યક્તિ તમારું પાણી નક્કી ના કરી જાય કે ભાઈ આ વ્યક્તિ કેટલામાં છે. તમને એવું લાગશે કે મેં જે કહેવાનું હતું કહી દીધું, પણ સામેની વ્યક્તિના માનસ પર એની શું ઇફેક્ટ પડે છે એ તમે નથી જાણતા હોતા. તો કોમ્યુનિકેશન સ્કિલ એ તમે એટલી ઇમ્પોર્ટન્ટ છે કે કોમ્યુનિકેશન સ્કિલથી મોટાભાગના તમારા 50% કામ તમારી કોમ્યુનિકેશન સ્કિલના કારણે જ પૂરા થઈ જતા હોય છે. તો મને આશા છે કે મેં જે આ તમને કોમ્યુનિકેશન સ્કિલ વિશે જે પણ માહિતી આપી તે તમને ગમી હશે. તો આ વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બને એટલો આ વિડીયોને શેર કરશો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.